નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં। ગુજરાત પર રહેલી સિસ્ટમ હવે વાવાઝોડું બનશે કે પછી તેની અસર ઓછી થઈ જશે? સાથે જ સૌરાષ્ટ્ર અને કચ્છ પર તેનો ખતરો કેવો રહેશે અને વરસાદ અને પવનની ગતિ કેટલી વધશે? આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડિયોને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો, બંગાળની ખાડીમાંથી લો પ્રેશર એરિયા બનીને આગળ વધી રહી છે સિસ્ટમ। હવામાન વિભાગે નવી આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાત પર ધીરે ધીરે આગળ વધી રહેલી સિસ્ટમ હવે વાવાઝોડું બની જશે। આગાહી પ્રમાણે જો આ સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થઈ તો ગુજરાત પાસેના દરિયામાં આ વર્ષનું આ પ્રથમ વાવાઝોડું હશે। હાલ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો પરથી જે સિસ્ટમ ખૂબ ધીમેથી આગળ વધી રહી છે તે ડીપ ડિપ્રેશન છે, જે આગળ વધીને અરબી સમુદ્રમાં જશે અને દરિયામાં પહોંચ્યા બાદ તે વધારે તીવ્ર બનવાની સંભાવના દેખાઈ રહી છે। મિત્રો, ગુજરાતમાં હાલ દેવભૂમિ દ્વારકા, જામનગર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે અને દરિયા કિનારાના વિસ્તારો તથા બીજા વિસ્તારોમાં ખૂબ ઝડપી પવન પણ ફૂંકાઈ રહ્યો છે। બંગાળની ખાડીમાંથી લો પ્રેશર એરિયા બનીને આગળ વધેલી આ સિસ્ટમ મધ્યપ્રદેશ પર આવીને તીવ્ર બની હતી અને ડિપ્રેશનમાં ફેરવાઈ હતી। તે બાદ રાજસ્થાન પર પહોંચીને તે ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ હતી। ખાસ કરીને આ સિસ્ટમ ગુજરાત પર ખૂબ જ ધીમી ગતિએ આગળ વધી રહી છે અને તેને અરબી સમુદ્રમાંથી વિપુલ પ્રમાણમાં ભેજ પણ મળી રહ્યો છે, જેને કારણે રાજ્યમાં અનેક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદનો સામનો કરવો પડી રહ્યો છે। મિત્રો, હાલ આ સિસ્ટમ કચ્છના વિસ્તારો પર છે અને ત્યાંથી આગળ વધીને તે પાકિસ્તાન, કચ્છ અને સૌરાષ્ટ્ર પાસેના દરિયામાં જશે અને દરિયામાં ગયા બાદ તે વાવાઝોડામાં પરિવર્તિત થશે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 28 ઓગસ્ટની રાતે આ સિસ્ટમ ખૂબ જ ધીમે આગળ વધીને અને 6 કલાકમાં માત્ર 3 કિલોમીટર જેટલી જ આગળ વધી હતી। હવે આ સિસ્ટમ 30 ઓગસ્ટના રોજ અરબી સમુદ્રમાં પહોંચે અને ત્યારબાદ વાવાઝોડામાં પરિવર્તિત થશે। પહેલા એવું અનુમાન હતું કે આ સિસ્ટમ 29 ઓગસ્ટના રોજ સવારે અરબી સમુદ્રમાં પહોંચી જશે, પરંતુ આગળ વધતા અટકી જવાને કારણે હવે એક દિવસ મોડી અરબી સમુદ્રમાં પહોંચશે। આ સિસ્ટમ આગામી 2 દિવસો સુધી અરબી સમુદ્રમાં જ આગળ વધશે અને તે ગુજરાતના દરિયા કિનારાથી સતત દૂર જશે, એટલે ગુજરાત પર ભયાનક વાવાઝોડાનો ખતરો નથી। આ સિસ્ટમ વાવાઝોડું બનશે તો દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ, મોરબી અને પોરબંદર જિલ્લામાં પવનની ગતિ વધવાની સંભાવના દેખાઈ રહી છે। હવામાન વિભાગના કહેવા પ્રમાણે 29 અને 30 ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પવનની ગતિ 55 થી 65 કિલોમીટર પ્રતિ કલાકથી વધીને 65 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચે તેવી સંભાવના છે, જ્યારે ગુજરાતના દરિયાકાંઠાના કેટલાક વિસ્તારો અને અરબી સમુદ્રના કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ વધીને 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધી પહોંચે તેવી સંભાવના છે। એકાદ દિવસ બાદ ગુજરાતના દરિયાકાંઠાથી દૂર ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં પવનની ગતિ 85 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચે તેવી સંભાવના છે। આ સિસ્ટમ હાલની સ્થિતિ પ્રમાણે કોઈ વળાંક લે તેવી સંભાવના નથી, જેના કારણે ગુજરાતને તેનો વધારે કોઈ ખતરો નથી, પરંતુ પવનની ગતિ અને કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના રહેશે। મિત્રો, આ સિસ્ટમ 30 ઓગસ્ટના રોજ અરબી સમુદ્રમાં પહોંચે ને ત્યારબાદ વાવાઝોડામાં પરિવર્તિત થશે। હાલની સ્થિતિ પ્રમાણે જો સિસ્ટમ આજે દરિયામાં પહોંચી ગઈ હોત તો સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો અને ગુજરાતના બીજા વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઘટવાની સંભાવના હતી। મિત્રો, હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 29 અને 30 ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે, સાથે જ કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ થવાની સંભાવના છે। હાલની સ્થિતિ પ્રમાણે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, રાજકોટ અને જૂનાગઢ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે, જ્યારે ગુજરાતના અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની સંભાવના છે। ગુજરાત પરની આ સિસ્ટમ આગળ વધીને વાવાઝોડું બની તો પણ તે
તેની વધારે અસર ગુજરાતને નથી થવાની, કારણ કે આ સિસ્ટમ ગુજરાતથી દૂર દરિયામાં રહેશે. આગામી 2 થી 3 દિવસોમાં સિસ્ટમની અસર ગુજરાત પર ઓછી થવાની સંભાવના દેખાઈ રહી છે. મિત્રો, આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.